તમે બધા ઓલરેડી ડ્રાઇવિંગ કરો છો બરાબર અત્યારે, પણ ચોમાસા દરમિયાનનું ડ્રાઇવિંગ છે ને એ થોડુંક અલગ હોય છે બરાબર. ખાડા ખબચિયા ભર્યા હોય છે બરાબર, પાણીના પ્રશ્નો હોય છે. તમે ઘણી વાર રિક્ષા લઈને જતા હોય બરાબર ને, પાણી ભરેલું હોય છે. એ પાણી ભરેલાની અંદર આપણે ખબર નહીં કેટલો ખાડો છે બરાબર. તો એવી જગ્યાએ ઉપર આપણે સાવચેતીપૂર્વક વાહન ચલાવવાનું. ત્યાર પછી રસ્તાઓ ઉપર આપણે જ્યારે વાહન ચલાવીએ છીએ બરાબર છે, તો વાહન હંમેશા આપણે યોગ્ય પેસેન્જર કે 2 કે 4 પેસેન્જર કે 5 પેસેન્જર વધારે પેસેન્જર આપણે ભરવાના નથી. આ ચોમાસા દરમિયાનની આમે આપણે જનરલી વાત કરીએ તો વધારે પેસેન્જર ભરવાના નથી બરાબર. અને આપણાથી ક્યારેય કોઈ દિવસ એક્સિડન્ટ અકસ્માત ના થાય એની ખાસ કાળજી રાખવી. ત્યાર પછી ઘણી બાબત એવી છે કે વાહન ચલાવતી વખતે ઇમરજન્સી કંઈ સેવા પડી તો આપણે ચાલુ આવી વસ્તુ આપણે કરી શકીએ. પછી દરેક વાહન સાઈડ એટલે ઉપર લાઈટ લગાવી રાખે બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ભારે વરસાદને કારણે વાહનની ગતિ મર્યાદાનું ખાસ આપણે ધ્યાન રાખવું કે ચોમાસા દરમિયાન વાહનની ગતિ જેમ આપણે દર વખતે શિયાળામાં ઉનાળાની અંદર ચલાવતા બરાબર